તો મિત્રો પાછળ જોવો ડેમ નો નજારો આખે આખો. તો આપણે ડેમે રખડી અને હવે માછલી ઘર બાજુ જાવી. હવે તો પહોંચી ગયા તમને માછલી ઘર દેખાડી દઉં. એમાં હું નામે એક સિક્યોરિટી રાખ્યો એને ખોટું તમને યાર નાથી અંદર જાઓ એટલે તમને શું કે દેખભાળ કરવી થોડીક વાર લાગી જાય એટલે મળાવો ને. આવો આવો હાલો. આ તમારે દાદા નું ટેચ્યુ આવડા એમાં એવું ટેચ્યુ બનાવ્યું છે ને આ જમીન એની રહી એટલે આ તાળું ચોકીદારે રાખ્યા તમે સમજો કાયદેસર નું તાળું મારી જો એમાં શું કે ધ્યાન નક્કી રાખજો દાદા આપણે થઈ જશે વહીવટ. હા બીડી લેવાની ઓલા તમારે શું વગા ભાઈ ના કાપે ઓફ થઈ ગયા ને એટલે બીડી પીતા પીતા ઓફ થઈ ગયા. જો આ બધા પક્ષી આમાં ચડતા હતા અને પછી બીડી નથી પીતા પણ ખાતા ખાતા હોય દાદા કમારા નથી ગામના આ તો આમાં હું તમારે જમવા આવ્યા છે ને ભાઈ ગયા અમારના જમવા આવ્યા ને ગયા દાદા ના ભાઈબંધ જમતા જમતા વહી ગયા. ઈ જો અમારો હાથ કેટલો ભાઈ તેદુ નું આટલું ને આટલું પાણી રેત છે ઘૂટતું જ નહીં. આ ડેમે નળી જ ભરતા છો ને તે યાર તમે બધી દેખાડો યાર ડેમે નળી જ ભરો તો યાર જો આ ઝાડુ કોઈ સુકાતું જ નથી ભાઈ. પાણી નામ જ એક ન હોકાય ઈ તો રેવાય દો. દાદાની બતક હતી મને બગલા જેવું લાગે. હંસ રાખો ને હંસ વાંધો મચ્છે એમાં શું કે હવે તમારે હાથી એવું જોવે તો દેખાડી દે. ના મસી હાથી ભાઈ હું તમારે રંજાડ કરતા હોય ને તો લગાડી દે અમને. હાલો આગળ વધી. જો આ રાખવાનું શું કારણ ખબર હું થકલા કોઈ હું થકલા રહ્યા ને હા એ તરસ્યા ન તરસ્યા ન જાય એટલે તમે જ ગોઠવી છે. અરે ઓલા એ ગોઠી હું નથી કોઈ ઓલા તમારે વાંદરી ઉભું કાક લાઈન એમ કે એનો જરાક પરિચય દો ને આવો ને. અમારે ઓલા માસ્ટર નું કામ છે કે એને જાણીતા જાણીતા હતા આ હું હગા થાય દાદા નું ઓલો હતો પાડેલું વાંદર્યું પાડેલો હતો ને દાદા એનું ટેચુ બનાવીને ડસ્ટબિન હાથમાં દઈ દીધું. એટલે આમાં કચરો નખો પૈસા નખો આજુબાજુ પૈસા બધું કાઢી લે કચરો બીજા કાઢે એવું હે. મિત્રો આપણને એની દાદાની બધી જમીન ને જાયદાદ બતાવે સંજયભાઈ અને આપણે માસ્ટર ભાઈ એની પાસે પ્રોપર્ટી હે કરોડની આ બધું એનું જ છે એમ કે. એક આ બધું સીન લ્યો હા બોલો આ શું કામ ઉભા રાખ્યા ભાઈ ને ખબર શું કામ કોઈ મને કોઈ પૂછ્યું ન ભૂખ્યું નો એટલે બે ભૂખ તો મને લાગી હે હો પણ ભૂખ તો મને લાગી ₹10 દો ને જમીન એવું હે. આમાં હું એક ઈજી પૈસો આવે ને એનું ઘર હાલે એમ વાંધો નહીં હાલો. દાદા ને પતરી આ તમારા દાદા ને છત્રી ઈ જમાનામાં આ છત્રી એટલે કાગડો થઈ ગયો એવું લાગે ઊંધી કા પડી. આમ દાદા હમી કરવા ગયા ને તે ઊંચી થઈ ગઈ. દાદા ઊંધા પડી ગયા છે ને હમી કરવા હે દાદા ઊંધા પડી ગયા છે ને હમી. દાદી નું સંપલ હોતે ને દાદી ને સંપલ જંગલ જોવા દાદા ને જંગલ જવા નહીં જવું ના ઓલા સિંહ શું કામ પૂર્યા ખબર શું કામ ઈ અવાજ કરે ને હા. ના ના પણ એમાં દીપડા હે સિંહ નથી. સિંહ હોતા સિંહ હોતા નહીં. આ શું બોલો હા આમાં છે આ વડલો શું કામ રાખ્યો હે ઈ વડલો દાદા હિંચકા ખાતા હોય બોલો તમારા પ્રેમીઓ માટે રાખ્યો. એવું હે. તમને પ્રેમીઓ નિશાળી દેખાય. પ્રેમની ઓલી લીચાલી દેખાડો હાલો. આમાં હોય તો તમારા ભાઈ આમાં હોય નહીં કોઈ હોય તો એ અત્યારે વાઈ ગયા હોય દેખાડો. એક આ જો વા તમે નામ લખેલા યાર તે શું છે પ્રેમીઓ નિશાની ઝૂમ કરીને દેખાડ. ભાઈ ફોન ચાલો ને તો હું એની વચ્ચે મારો અક્ષર કરી દઉં એટલે મારું સરનામ લાગી જાય. નો હાલે યાર કોક નું ક્યાં બગાડે નહીં બગડે હો મારું સુધરી જાય. ના હાલો બદલો જાય આજે તમને ઘણું દેખાડો ને ભાઈ કામ જ છે નકર આપણે આમાં ટાઈમ વહી જશે ને. હાલો હાલો જ્યાં જવું ને હાલો તમે દેખાડો ભાઈ. અમારા દાદાએ અત્યારે ક્યાંય જમીન જેવું ક્યાંય નામ નથી રહેવા દીધું. મારા દાદાને 100 100 વીઘા હે
ભાઈ ભાઈ આ શા માટે રાખ્યું એ ખબર છે શા માટે કે કોઈ માણસ આવીએ હે તડકો ફૂલ લાગ્યો હોય હા. તો લાગવો ન હોય. મને વરસાદ આટલું એવું લાગ્યું નથી. એવું લાગે વરસાદ આવે એ માટે ના ઉભા રહીને તમે બોલો ને એટલે ડબલ અવાજ ડબલ અવાજ આવે થાય કહો ઓહો માછે ઓલું થોડુંક દેખાડી દે તો એનો પરિચય આ માછા આ ટેબલ હું આટતી રાખ્યા આ દાદાની બધા ભાઈબંધ લેવા આવતા હતા. કહુંબો બેતાય છે ને બેઠા બેઠા આમ જો આવી રીતના આમ તો બે હતા માછે ઓલ બાદ બેહું તો તેમાં માછા નો પેલા વ્લોગ લ્યો ઓકે સલામ ભાઈ સલામ એમ કેતા દાદા એમ કે. સલામ ભાઈ એમ કેતા છે નળી હતી ને આ આવડી મોટી નળી રાખી. આ બાજુ માછે આ બાજુ યાર પરિસ્થિતિ જાજે વાત એ બાજુ હિચકા માસે એ બાજુ કઈ જઈને કામ હે નહીં હા એમ એટલે આ બાજુ આવતા એ તો છોકરા હિસકા ખાતા આ બાજુ આવો મત છે શું લેવાય રાખ્યો માછે હા નિશાની હે નિશાની શેની એમ હાસો તો તમને તમે આ ખાલી વાંચી દો દાદાની રાઇટિંગ હતી. રાઇટિંગ હતી આપણે ભાઈ ગુજરાતીમાં ગોટા વળે ઓલું જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે કાળ છે એને હું એક વિરાટ હાસ્ય ગણું છું અરે તમારા દાદા આમ ખુશ આ દાદાની યાદમાં લખાયું. દાદાની યાદમાં કાઢું તું દાદીને મૂકી દેવી દાદી ભૂત થઈને ન આવે અમારા આવે દાદીને પેલા લી દાદી લઈ લીધા એમને અને આ જો આ ફ્રીમાં આવવા દેવી ને હે? એટલે લોકો જો આવું કરી જાય આ ફરીમાં આવે જોડ ને જ્યાં ત્યાં કચરો નાખી જાય આપણે ઉપર બધે ડસ્ટબિન રાખી અહીંયા કોઈ નાખતું નથી. તો એમાં કોઈ નો નાખે આ બધા આવી રીતના કરી જાય. તો તમે આમાં સાફ કરવા વાળા બોલાવતા હશો ને સાફ કરવા વાળા બોલાય સવાર આવે ને હે? આખો દી બધા કરી તમને આમ આ તમારે પાંદડા કેમ હુકાઈ ગયા કેમ દાદા ની યાદમાં હોય બોલો દાદાની ફૂલ યાદ આ ફૂલ બધે દાદા લાવે. હા અંધાય ફૂલ દાદા લાવે. હા દાદી માટે દાદી માટે વાયા તાઈ નીકળે એટલે ચુકન આવે વાહ ભાઈ એ ફૂલ નીકળે ને એ પેલા દાદી ઉઠી જાય. ઉજરી ગયા તો તમે સુગંધ લેતા હશો ને આમના દાદીજી વચ્ચે માતા ને વાયા ફૂલ તમે યાર સમજો યાર થોડીક બધું દાદી હટવાય. મજે દાદી હાટુ ભાઈ એમાં હું એક દાદા રહ્યા, ઈ લઈને રોજ દર્શન જેવા થતા. દેવા જતા એક ટુક એક ટુક કાયમ અરે એની તો કઈ વાત જ ન દાદાની પૂછે દાદીઓ ગણાય ને એટલી હતી એટલી હતી એટલે વેલા ઉઠે. ત્રણ તો રિક્ષર નામ જો તમે જોયેલા હશે, બોલો ત્રણ ત્રણ તો તો લગન કીધા તા દાદા એ તમારા દાદા એ મારા દાદા ઈ જે જીવી છે ભાઈ જીવે એને કેટલા લગ્ન કરેલા એની એક જ હતી એવું છે દાદી ને દાદા બે જીવી એમ નહીં નહીં મારો વિડીયો જોઈ તો ના જાય કાઈ નહીં ભાઈ તો આપણે એને દાદાનું અને પરિચય લીધો એ બધો મને નથી લાગતું હાસુ કેતા હોય પણ થોડા દાદા પાકા ફોજદારી હાલે કારણ કે અહીંયા મને નથી લાગતું દાદા ને આટલી જમીન હોય અને એ મર્સિડીઝ વગેરે રખડે એટલે વાંધો નહીં હાલ છીએ આપણે પણ જોયું આગળ આગળ કેવી વાતો કરે છે.